હવે જો કે ધોરી આપણે નાખવાનું ચાલુ કરી રહ્યું છે અને આ છે ઘઉંનું વાવેતર તો આપણે કાલ કર્યું હતું કમ્પ્લીટ અને આ ધોરી નાખવાનું કામ હાલે છે. ધોરી નાખવાનું 3 જણા હવે ઊભા રહી ગયા છે. ઘઉં નાખો જરા હા બરાબર ભરતભાઈ આવી રીતનું કામ થાય છે. યુટ્યુબ ફેમિલી રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને જવાનું છે આજ પાડોશીની વાડી બાજુ. અહીંયા જો કે થોડું ઘણું કામકાજ છે એટલે આપણે આટો મારશું આજ. અને સવારના જો કે 8 જેવો ટાઈમ થઈ ગયો છે, 8 કમ્પ્લીટ વાગી ગયા છે. તો ચાલો જઈશું આપણે ભરતભાઈની વાડી બાજુ. શું કામકાજ છે જ્યાં જાય એટલે નક્કી થાય. ચાલો ભાઈ આપણે પાડોશીની વાડી બાજુ આવતા રહ્યા છે અને સવારમાં જો કે 8 વાગ્યામાં એ બાજુ આંટો મારી કેવું કામકાજ છે. જો કે ધોરિયા નાખવાના બાકી રહ્યા છે એટલે આ ધોરિયા નાખવાનું કામ છે. અને ઘઉંનું વાવેતર 2 દિવસ પહેલાં કર્યું હતું. એ વિડીયો આપણે તમારે કાલ આવી ગયો હતો. બાકી ચાલો એ બાજુ જઈ કેવું કામકાજ છે. હવે જો કે ધોરિયા આપણે નાખવાનું ચાલુ કરી રહ્યું છે અને આ છે ઘઉંનું વાવેતર તો આપણે કાલ કર્યું હતું કમ્પ્લીટ અને આ ધોરિયા નાખવાનું કામ હાલે છે. ધોરિયા નાખવાનું 3 જણા હવે ઊભા રહી ગયા છે. ઘઉં નાખો જરા હા બરાબર ભરતભાઈ આવી રીતનું કામ થાય છે. મારે જવાનું છે. એક ધોરી ઊભો કમ્પ્લીટ કરી વાળ્યો છે અડધા ઉપર. આ છે આપણે તો કે આડો ધોરીઓ લેવાનો છે. હવે તો ઓલી બાજુ એક ધોરીઓ કમ્પ્લીટ ઊભો કરી વાળ્યો છે અને કાંઈ છેડે કર્યા છે. બાકી હવે આડા ધોરિયા નાખવાનું બાકી રહ્યા છે. અને કીધું ઘડીક આપણે પાડોશીમાં જઈ કીધું આટો બાટો મારી આ રીતે ફેર ટેકો મારી તો કીધું પાડોશી આપણે કામ લાગે એટલે ક્યારેક જવું પણ પડે છે આટો બાટો મારવાય. અને એવું કામકાજ હોય એટલે ઘડીક રહી તો કીધું મજા આવે. આવું કાંઈક છે બધું. ઓલી બાજુ ઊભો ધોરીઓ એક લખી ગયો બાકી છેડાવાળો ઊભો રખાણો છે આડો ધોરીઓ અને ઊભા આડા 2 નાખવાનું બાકી રહ્યા વેચી ગાડે. હાલો ભાઈ હાલવા દઈએ કરાવો ક્યાં હે હવે આડો ધોરીઓ ચાલુ કર્યો વેચ ગાડે ક્યાં સમજી ભાઈ આવી રીતે ધોરીઓ કર્યો ભાઈ. સીધો લીટો પડ્યો છે. સીધો દોર જો કે કમ્પ્લીટ થયો છે. અમારા અજયભાઈ ટ્રેક્ટર હાકે છે. ધોરીઓ એટલે એક જ ધોરીઓ કરવાનો બીજા 2 કરવાના. આડા ધોરીઓ જો કે એક જ નાખવાનો છે. હા હરગો હવે ને સિંગુ ફૂકાણી. હાલો ભાઈ ધોરિયા નાખવાનું કરી વાળું કામ પૂરું. કાં ભાઈ શું કે અજયભાઈ? તો મનો કરવા કાકો હું તો મારું કામ કરું ને. એવું છે તમારે કામ છે કામ એલા કામ કાકા હોય નહીં મારે. આ તો કીધું ઘડીક જાય કીધું પાડોશીમાં કીધું આટો મારી ધોરિયા નાખવાનું કામ થઈ ગયું પૂરું. અને હવે તુવેરમાં આટો મારી તુવેર કેવી છે ચાલો એ બાજુ જઈએ આપણે. હા તો સામે તુવેરનું વાવેતર છે અને આ 2 ભાઈ તો રવાના થયા છે. બાકી ટ્રેક્ટર આ બાજુ મૂકી દીધું સાંયે અને આ છે આપણે તુવેર.
આવી રીતની જો કે તુવેર છે. આમાં એક વીણ તો આપણે વીણી લીધી છે અને વીણવાનું કામ તો જો કે ચાલુ જ છે. બાકી આવી રીતની જો શીંગું છે. અત્યારે જો કે આવડાની લીલી તુવેર ઉતારે છે અને લીલી તુવેરના ભાવ છે 25-30 રૂપિયા છે કિલોના ભાવ. એટલે ભાવ એવો બહુ છે નહીં વખાણ એવા તો, બાકી 25-30 રૂપિયા ભાવ છે. અને આવી કંઈક તુવેર છે. ફાવલિંગ પણ ચાલુ છે. અને જો આ ભાઈ મસ્ત મજાનો ફાવલિંગ જો તમે કલરમાં, આમાં કાંઈ પીળા કલરનું ફાવલિંગ છે. અને આ થોડો સૂકી દેખાય છે, થોડી ઘણી ફૂકલ જેવું થોડુંક વધારે છે. આવી રીતનું છે ભાઈ તુવેરનું વાવેતર. અને જો કે આમ તો ઘણું બધું તુવેરનું વાવેતર છે. સામા બોલો એટલે કે 9-10 વીઘાનું વાવેતર છે. તુવેરનું વાવેતર જો કે 10 વીઘા જેવું કમ્પ્લીટ છે. અને ચાલો હવે થાઈશું બાજુ વાડી બાજુ, થોડું ઘણું અહીંયા પણ કામકાજ છે. અને ભરતભાઈની વાડીએ તો આપણે આંટો મારી લીધો છે. આપણે જો કે હવે ભરતભાઈની વાડી બાજુ આવતા રહ્યા છે અને ઘર બાજુ આવ્યા છે. અને આ બાજુ જો કે ડૉક્ટર આવ્યા છે આપણા સગનભાઈની ગાની કંઈક જો કે દવા કરવાની છે. હાલો ભાઈ ડૉક્ટર સાહેબ થઈ ગયા રવાના, દવા કરાવી નાખી છે. આ ચેક કરાવી જો કે ડૉક્ટર હતા લુણસરિયાના. જોકે દવા કરવાની હતી પણ હવે વાંધો નથી, ચેક કરાવ્યું એટલે દવા કરાવી નથી પડી. તાવરી ગા અહીંયા છે એમ કે ગાને જોકે દવા કરવાની હતી પણ ગા હવે આવી છે 1-2 મહિનામાં, એટલે દવા નથી કરાવી. અને ડૉક્ટર સાહેબ થઈ ગયા રવાના, ધક્કાના જે થતા એ આપી દીધા અને થયા વહેતા. ચાલો થોડું ઘણું વાડીમાં કામકાજ છે કરી ચાલુ. હાલો ભાઈ એક આવી ગયા છે કે આપણે અમારા હગા છે તો કે, અને ભેંસ વેચવાની છે મારે, એટલે લેવા આવી ગયા છે. શું ભાવતાલ કરે, શું કિંમત કરે પછી ખબર પડે. ચાલો ઘર બાજુ આવ્યા છે. અને મારે જો કે કામ હાલતું હતું, આપણે લીંબુના કેરામાં કરવાનું, ખડ સોરવાનું. હાલો આવાજ આવી ગયા મહેમાનો. કા હું તો વાળી મૂકું નહીં કોઈ. રામ 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 રામ. આવો આવો, મોટી પાર્ટી છે. શું હાલે? સારું હાલે. કોઈ જ લીધું ઓલા ધીર આરામ ના પાણી. હું શું કહું, તમારે લખાણ લઈ જવું પડે. મંત્રી આવે ને એટલે એ તમારે એવું આખું લખાણ બધું લેવું પડે સહિત છે અમારું. હું ફોન કરાય તેમ ગીજ્યા પરિણામ ફોન કરો એટલે તમને બધું દઈ દે. એ સરપંચ હતા લઈને બધી ખબર પડે. હું તો ડોબા જ રાખું, મને એ ન છોકરી કાલ નહીં હાલ ની જોજો વિડીયો નાખી તમે. હા અને 2 દીમાં કેટલો કલર ફરક હા? તેલ છોકરા હું કોઈ કરવા રાજી નથી, કોઈને ભગવાન ન કરવા દે. પૈસા દેવાના. હા એ તો વાત સાચી છે. એટલા મને ને કઈ વધી એવું ડૂબું નહીં. તમે કમાઈ જો થોડાક ના પાડી દી. હા આને નવરાઈ મેલ બેલ ખાલી તો આવું બેલ ન હોય. પાણી બોરવાઈ જાય નવરા હોય નહીં. આવ્યું હવે હું હવારમાં આવી. અમારે નવરીસ માન આવે વાંધો નહીં, આવજો. હાલો હાલો ફુવા થયા છે વ્યાતા. શું કયો? લેવા જાજા બરોબર બરોબર કરતા અમારે જો કે ભેંસ મારી હતી લેવાની. ભેંસ ભલે તારી હોય, ભેંસ અમારે હાટો કરી વાર્યું છે મેં અને ફુવાઈ બે. ભેંસ થોડી તમારી હતી, શું કિંમત કીધી છે ને આપણે કાલના વિડીયોમાં કહીશું. બાકી આજ તો જો કે નામ નહીં પાડી, બાકી કાલના વિડીયોમાં કહી દઈશું કે આ કિંમતમાં ભેંસ વેચી છે. ભેંસ તો મારી હતી. એટલે શું રોવાનું છે? રોવાનું નહીં, તમે મારી લેવાથી એટલે લેવા લીધા નહીં. એ તો ભાઈ ભાગમાં હોય આવે, ભાગમાં હોય આવે કરતા. ભાગમાં હોય ને કિસ્મતમાં હોય, ક્યાંય ન જાય. ભેંસ બાકી થોડી તમારી હતી. અને ગામ દાદોરિયાથી આવ્યા હતા જે કારીગર. હા ફુવા, મારે નામ છે નાનજીભાઈ.
બેન વરા ખરખો ઉતરવા ચાલો આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે. હવે આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો, બાકી કોમેન્ટ કરીને જણાવજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી. તારે કહેવાનું કાંઈ મારે જવાનું થતું કાંઈ બે શબ્દ કહી દે. નથી કેવું હવે કાંઈ. હાલો ભાઈ, મળશું કાલના વિડીયોમાં. જય માતાજી. પૈસા આપ્યા હે ભેજ દેવાની હતી જાડી ઓલી કઈ જાડી? મોટી નથી આપણી તાર મમ્મી? ઓલી મોટી ભેજ હા હે નોટ કર કરી ગયો ઉંદરડો ક્યાં? આ રે એ લાગી ઓમ છે, કટકી છે જો. લાઈક શેર સબસ્ક્રાઇબ.